તો આપણે ઘણા બધા કંકોડા જડી ગયા છે, તમે જોવો આપણે તો કંકોડાને થોડાક ધોઈ નાખ. તો આપણે હંધુય કમ્પ્લીટ થઈ શાક બનાવવાનું ભરેલા કંકોડાનું તેલમાં સડવા દેવાના ભરેલા કંકોડાને કઈ ઘટે નહીં એવું શાક બન્યું છે આપણે અસલ. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો આજે આપણે આ જબલું હાથમાં લઈને આવી ગયા આપણા ખેતરના શેઢે, કેમ કે આજે કંકોડા વીણવા છે ને આપણે આજે શાક બનાવવાનું છે દેશી ઓર્ગેનિક કંકોડાનું. તો આ સેલુક્યાનું છે છેલ્લી વખત, હવે પછી કંકોડા મળશે નહીં, કેમ કે ભાદરવો મહિનો આવી ગયો ને પછી કંકોડા થાય ઓછા, આપણે અગાઉ જ થાય ચોમાસામાં જ, તો પછી એનો ટાઈમ પૂરો થઈ જાય પછી ન થાય કંકોડા. તો પાછા આપણને કંકોડા મળી ગયા છે, તો ઘણા થવા મીણ્યા છે ભેગા. તો આપણને પાકલ કંકોડું જડી ગયું છે, આમ કે પાકવા જ મીણ્યા. જો આમાં બી હોય ને, આ બી આપણે વાવવામાં કાયમ પણ આવી શકે, તો આ પાકલ કંકોડું છે. તો આપણે ઘણા બધા કંકોડા જડી ગયા છે, તમે જોવો. તો આપણે જો પછી આવી ગયા વાડીએ અંધાય કંકોડા ભેગા કરીને, જો એટલા કંકોડા થયા છે ટોટલ, અને આનું બનાવવાનું છે આપણે જોરદાર શાક. તો હું વિડીયોમાં આગળ બતાવી. તો હવે આપણે જો કંકોડાને થોડાક ધોઈ નાખવી પાણી નાખીને, એટલે થઈ જાય ચોખા આપણે. તો આપણે કંકોડા ધોઈ નાખ્યા હવે હે ને આને કાઢી લેવી આપણે. સુંદડીમાં પાણી નીતરી જાય આમાંથી, પાણી હે ને આપણે ધોયા ને એટલે પાણી ભરાઈ ગયું. તો આપણે હવે હે ને કંકોડાના ડીટિયા ને એવું કાપવા મળવી, અને આને ભરવાને ભરીને શાક બનાવવાનું, એટલે ડીટિયા કાઢીને આમાંથી બી કાઢવા જોઈએ આપણે. તો આપણે કંકોડામાંથી જો બી કાઢી નાખ્યા. લઈ લે. તો આપણે હે ને કંકોડામાં હંધાઈમાં જ બી કાઢી વળ્યા, અને આખા કંકોડામાં હવે ભરવાનું છે, ભરીને કંકોડાનું શાક બનાવવાનું છે. તો માંડવીના દાણા ખાંડેલા છે. તો આપણે હંધુય કમ્પ્લીટ થઈ ગયું છે. જો આ છે માંડવીના દાણા, હળદર, ખાંડેલું મરચું, ચણાનો લોટ, આ છે જીરું, અને આ ધાણા જીરું ને આ જીરું છે, અને મીઠું. તો હંધુય કમ્પ્લીટ કરી વળ્યું છે. ના છે કંકોડા આપણે જો અસલ કરી વળ્યા ઘણામાં જ બી કાઢીને સીરિયા ને એવું. ત્યાં ભરીને કંકોડાનું શાક અસલ બનાવવાનું છે આપણે. તો હંધુય કમ્પ્લીટ જ છે. ખોખાન દાણા માંડવીના દાણા ખાંડેલા, અને ખોખાન માંડવી એક જ આપણે, એટલે અને ચણાનો લોટ ત્યાં હંધુય મિક્સ કરવાનું છે, અને પછી આપણે ભરીને બનાવવાનું છે કંકોડાનું શાક. તો બધોય મસાલો આપણે મિક્સ કરી દીધો, અને મસાલો બની ગયો. હવે તો આપણે જો આમાં તેલ નાખ્યું છે, અને તો મિક્સ કરી નાખવી ને એટલે પછી કંકોડામાં ભરાય. તો આપણે જો કંકોડા હે ને તો મસાલો ભરવાનું ચાલુ કરી દીધું, મિક્સ કરીને આપણે કંકોડામાં. માર મી જો હંધાઈ કંકોડા ભરીને કમ્પ્લીટ કરી વેળ્યા છે. હા, કેવા ભરાયણા હે, હજી શાક બનાવવાનું ભરેલા કંકોડાનું. તો હાલો હવે આપણે જો સૂલો જગાવવાનું છે. સૂલો જગી જાય પછી આપણે મસ્તનું શાક બનશે સૂલાએ. તેલ તપેલામાં નાખી દીધું આપણે, પછી રાખી દીધું સૂલાય. તો આપણે રાઈ નાખી દીધી, તેલ આવી ગયું છે. હવે જો રાઈ ફૂટી. હા, જીરું છે આપણે, જીરું રાઈ ને જીરું નાખી દીધું તેલમાં. હવે આપણે કંકોડા ભરેલા કંકોડા જો તેલમાં સડવા દેવાના ભરેલા કંકોડાને.
તો હવે હલાવી નાખવી એટલે તેલમાં હે ને હરખા સડી જાય, હંધાય મિક્સ થઈ જાય ભરેલા કંકોડા આપણે, એટલે હલાવી નાખવી થોડું. તો આપણે મીઠું નાખી દીધું. હવે હે ને ઘડીક ઢાંકી દેવી એટલે તેલમાં સડી જાય હરખા. આપણે હંધું કમ્પ્લીટ કરીને શાક ચડવા મૂકી દીધું છે અને ઘડીક વાર પછી હવે ખોલીને જો હલાવવાનું ચાલુ કરી દીધું છે. શાક હલાવી નાખ્યું ને એટલે સારું આમ મિક્સ થઈ જાય ને હંધું. કેવું ચડ્યું છે તેલમાં ચેક કરવું પડે. બફાવા માંડ્યા, અસલ થવા માંડ્યા છે તેલમાં. તો આપણે થોડીક ચટણી નાખી દેવી એટલે આપણે તીખું રાખવું એટલી ચટણી નાખી દેવાય ને. તો આપણે આ છે ખાંડેલું મરચું એટલે ચટણી મરચાની ખાંડેલી. આ છે હળદર આપણે નાખે ને એ હળદર. હવે હલાઈ નાખ્યું એટલે આપણે મરચું ને હળદર ને બધું મિક્સ થઈ જાય અને હરખું શાકમાં બધું આમ ભળી જાય ને. આપણે અસલ થયા જો જોરદાર ખાવા મીણ્યા છે જોવો તમે. તો આપણે થોડુંક પાણી એડ કરે છે એટલે રસો જેટલો કરવો એટલો. આપણે બહુ તો નહીં કરવાનું થાય ભરેલા કંકોડા, એટલે થોડુંક નાખવી તો આપણે થોડુંક આમ થઈ જાય ને રસા જેવું, સડી જાય સારું સડી જાય. આમ પાણી નાખ્યું ને એટલે થોડુંક પાણી એડ કર્યું. હવે આપણે ઢાંકી દેવી એટલે હે ને આ રસોની નાખ્યું ને તો આમ હરખું થઈ જાય, સડી જાય ને શાક, એટલે ઘડીક ભલે હહડતું હવે ઢાંકીને મૂકી દેવાનું. કોરું મોરું આપણે અસલ શાક થાય તમે જોવો. પણ આવું ઢાંકી દેવું બહુ ખોલવું નથી એટલે વરાળ વળી જાય ને અંદર, આમ અસલ સડી જાય, કોરું મોરું શાક થાય. તો આપણે થોડીક વાર સડવા દીધા અને હવે હલાવી, સોટી ન જાય તળી એટલે હલાવવા હોતા ને પડે ને. થોડીક વાર આપણે જો સડવા દીધા છે. હવે કીધું હલાવી નાખવી, જોવી કેવું થયું છે. આ સમસો આપણે એકવાર હલાવી નાખવી, નકર સોટી જા દો તળીએ. થોડાક સોટવા મળ્યા એટલે જલ્દી હલાવવા પડે, નકર હે ને તળીએ સોટવા મળે છે, બાર વધુ થાય છે ને આપણે એટલે. બાકી હવે શાક સડી ગયું, સડતા કઈ વાર લાગે નહીં શાકને. હવે પાછું ઘડીક ઢાંકી દેવી. હવે હે ને સડી જ ગયું, બહુ બાળ કરવાની છે નહીં. આપણે ચેક કરી લીધું. હવે હે ને શાક હાવ સડી ગયું છે એટલે હવે અહીંયા રેવા દેવાનું છે. હવે ઉતારી લેવું જો હાવ આમ જોરદાર શાક સુલે જો આપણે સડી ગયું છે, કાંઈ ઘટે નહીં એવું શાક બન્યું છે આપણે અસલ. તો હવે આપણે કંકોડાનું શાક કમ્પ્લીટ થઈ ગયું, ભરેલા કંકોડાનું જો ઉતારી લીધું અને હવે ઢાંકીને મૂકી દેવી, રોટલી બને એટલે ખાવાનું. તો કંકોડાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું. આપણા એક સીભડું એટલે કે આને કાંકડી કહેવાય, કાંકડી મોળી નાખવી એટલે સંભારો થઈ જાય આપણે. તો કાંકડી મોળાને કમ્પ્લીટ થઈ ગઈ ને એમાં હવે આપણે નાખ્યું મીઠું થોડુંક, એટલે એને મજા આવે આપણે આ સંભારો ખાવાની. તો આપણે જો શાક બની ગયું, સંભારો બની ગયો ને હવે ગરમા ગરમ રોટલી બને છે એટલે ખાઈ લેવાનું. જોવો તમે ઘઉંની ગરમા ગરમ રોટલી આપણે બને જ છે એટલે હંધું અત્યારનું ગરમા ગરમ જ બપોરા કરવાના. હા રહી જો અત્યારની રોટલી જ બનેલી આપણે ગરમા ગરમ. તો હવે આપણે આપણી ડીશ તૈયાર કરી વાળવી છે જમવા માટે, બપોરા કરવા માટે. જો આ રહ્યું આપણે મસ્તનું કંકોડાનું શાક, ભરેલા કંકોડાનું હો. બાકી હા ઓણુકા છે, પછી બોર ખાવાના છે. તો આપણે જો ડીશ તૈયાર કરી વાળવી. તો ડીશ થઈ ગઈ છે કમ્પ્લીટ. જો રોટલી, કંકોડાનું શાક, ભરેલા અને સંભારો. તો આપણે પેલા જ ટેસ્ટ કરવી કેવું બન્યું છે કંકોડાનું શાક આપણે. તો હવે કેવું લાગે ચેક કરવી. એક નંબર જોરદાર બન્યું છે આપણે કંકોડાનું શાક. તો હવે તો આ વણ કઈ મળવાનું છે નહીં, આપણે પોર થઈને મળે કંકોડા. વણ પૂરું થઈ ગયું, ભાદરવો મહિનો અડધો આ પૂરો થઈ ગયો, હમણાં પૂરો થઈ જાય. ચોમાસા સિવાય કંકોડા થાય નહીં અને આ બહુ સારા આપણે ખાવાનું, શરીર માટે બહુ સારા, રોગે ઓછા થાય કંકોડા ખાવાથી. એક નંબર બન્યું છે શાક. હવે પોર ખાવાનું છે. આ વણ સેલુકિયાનું છે એટલે છેલ્લી વખત. હવે કંકોડા માંડા પેલી અલ્ફા જડ્યા, અમે તો જો કે બનાવતા કેટલી વાર, પણ હવે સેલુકિયાનું છે. બહુ જ મજા આવે છે ખાવાની, એક નંબર. આવું તમે 5 સ્ટાર હોટલમાં જાઓ ને તો આવું શાક તમને ખાવા ન મળે ના.
આ પાછ ચૂલે બનાવેલો ને આનો સ્વાદ જ આખો અલગ હોય. અરે સંભારો ખાવો બહુ મજા આવશે આજ બપોરા કરવાની. મજા જ બહુ આવે ખાવાની આપણને. તો આપણે તો હજી ખાવાની બહુ મજા આવે, ખાતા ધરાવી નહીં એવું બન્યું છે મસ્તીનું શાક આપણે. અને હવે મારની ટેસ્ટ કરે, હવે ઈ ખાવા બેઠી છે. હું ખાવ છું તો જોવે કેવું બન્યું છે. બહુ સારું બન્યું છે. કેવું લાગે છે? મસ્તીનું લાગે, એક નંબર. જોરદાર શાક બન્યું છે કંકોડાનું. તો હાલો હવે આપણે હજી ખાઈ લેવી, બહુ જ મજા આવે છે. બાકી વિડીયો જોઈને મજા આવી તો વિડીયોને એક લાઇક કરજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણને બહુ મજા આવે તો આપણે ખાવા મળવી, શાક ખાઈ લેવી પહેલાં ધરાઈને.